चलो विद्यार्थी मित्रों, આપણે હવે સેમ 2 ની શરૂઆત કરીએ। તો સેમ 2 માં આપણે પ્રથમ ચેપ્ટર છે, ચેપ્ટરનું નામ છે બેઝિક પદાવલી અને નિત્યસમ। તો એમાંથી આપણને પહેલો પ્રશ્ન થાય કે પદાવલી એટલે શું? તો પદાવલી એટલે કે એક એવું કોઈ પદ છે કે જેની અંદર ચલ અને અચલ બંને કોઈ પણ જાતના સરવાળા કે બાદબાકી સિવાય એકબીજા સાથે જોડાયેલા છે, એને શું કહેવામાં આવે છે? પદાવલી। ફોર એક્ઝામ્પલ તરીકે હું અહીંયા તમને આપું તો કે 5x2y, જ્યાં એનો અર્થ એવો થાય છે 5 ગુણ્યા x ગુણ્યા x ગુણ્યા y, જ્યાં 5x x અને y એ એકબીજા સાથે જોડાયેલા છે, પણ કયો સંબંધ છે તેમનો? તો કે તેમના વચ્ચે ગુણાકારનો સંબંધ છે, તો જેને એક પદ તરીકે ઓળખવામાં આવે છે। તો આવી પદાવલી છે ને મુખ્યત્વે બે ભાગમાં વહેંચવામાં આવે છે। એક તો જેને આપણે કહીશું સજાતીય પદાવલી। તો સજાતીય પદાવલી કોને કહેવાય? કે જે પદાવલીના ચલ અને તેની ઘાત। તો ચલ કોને કહેવાય? તો 5x માં જે છે અહીંયા x અને y, 5x2y માં x અને y બંને શું છે? ચલ છે। જ્યારે 5 છે એને સહગુણક અથવા તો અચલ પદના નામે ઓળખવામાં આવે। તો જે પદાવલીના ચલ અને તેની ઘાત સમાન હોય તેવી જે બે પદાવલી હોય તો તેને આપણે કેવી પદાવલી કહીએ છીએ? સજાતીય પદાવલી। તો સજાતીય પદાવલીના ઉદાહરણ જોઈએ તો 5x² - 2y²। તો અહીંયા જુઓ y અને y સમાન છે, બંનેની ઘાત બે પણ સમાન છે, તો આ જે છે એ સજાતીય પદાવલી। એવી રીતે 12x²yz, એવી રીતે અહીંયા 13x²yz। તો અહીંયા તમે જુઓ છો x²yz જે સમાન છે, તો જેના કારણે આ પદાવલી પણ કેવી છે? સજાતીય પદાવલી। હવે મિત્રો તેનો જ તેનો બીજો પ્રકાર જોઈએ તો કે તેને આપણે કહીએ છીએ વિજાતીય પદાવલી। તો યાદ રાખજો મિત્રો, ક્યારે પણ સરવાળા કે બાદબાકી આપણે કરીએ ત્યારે હંમેશા સજાતીય પદના જ સરવાળા કે બાદબાકી થાય છે, વિજાતીય પદના સરવાળા કે બાદબાકી થઈ શકતા નથી। તો જોઈએ જે પદાવલીમાં ચલ કે તેની ઘાત સમાન ન હોય, અહીંયા આપણે શું જોયું હતું કે ચલ અને તેની ઘાત સમાન હોય, અહીંયા સમાન ન હોય તેવી પદાવલીને આપણે કેવી પદાવલી કીધી છે? વિજાતીય પદાવલી। તો એના ઉદાહરણો જોઈ લઈએ તો કે અહીંયા જો તમને 3 દેખાય છે, 3 દેખાય છે, અહીંયા કાંઈ ન હોય તો આપણને ખબર છે કે એને શું કહેવાય? 1। તો અહીંયા જો y નો વર્ગ છે, y છે, y નો ઘન છે, ચલ y છે, અહીંયા y છે, અહીંયા y, ચલ તો સમાન થઈ ગયા પણ તેમની ઘાત સમાન નથી। હવે ઘાત સમાન નથી એટલે કે તે પદાવલી કેવી ગણાય છે? વિજાતીય। એવી રીતે અહીંયા પણ જુઓ 5x² yz, હવે 5x² yz, અહીંયા 5xyz, 5xyz નો વર્ગ। તો અહીંયા બધાને જુઓ તમે x² yz છે, xyz છે, xyz નો વર્ગ છે। હવે અહીંયા આગળ તમે જુઓ તો ચલ તો સમાન દેખાય છે પણ બધાની ઘાતમાં ક્યાંક ને ક્યાંક તફાવત છે, કે અહીંયા x ની 2 ઘાત છે, તો અહીંયા x ની 1 ઘાત છે, અહીંયા 1 ઘાત છે। એવી રીતે તેની સાથે અહીંયા y અને z ની 1 ઘાત છે, અહીંયા પણ 1 ઘાત છે, તો અહીંયા વળી પાછી z ની 2 ઘાત છે, જેના કારણે આ બધા પદો કેવા ગણાય છે? વિજાતીય। હવે એક પદોની સંખ્યાને આધારે એને કયા નામે ઓળખવામાં આવે એની વાત કરીએ તો એક આવે છે તેમાંથી એક પદ કે જેમાં માત્ર ને માત્ર એક જ પદ હોય, કે તેની સાથે સરવાળા કે બાદબાકીના સંબંધથી અન્ય કોઈ પદ જોડાયેલ નથી, તો તેને આપણે એકપદી કહીએ છીએ। ફોર એક્ઝામ્પલ તરીકે 5x અને 3y, એની અંદર તમે ઘણા બધા ઉદાહરણો લઈ શકો। ફોર એક્ઝામ્પલ તરીકે +2 પણ ચાલે, -8y પણ ચાલે। તેવી રીતે આવે દ્વિપદી। હવે નામ પરથી તમને ખબર પડી જાય, એક તો એકપદી, દ્વિ એટલે 2, તો 2 એટલે દ્વિપદી। તો જે પદાવલીમાં માત્ર કેટલા પદ આવેલા છે? અહીંયા એક પદ હતા, તો અહીંયા કેટલા પદ હશે? 2 પદ। 2 પદ આવેલા હોય તો તેને આપણે શું કહીએ છીએ? દ્વિપદી। તો ફોર એક્ઝામ્પલ તરીકે 3x + 2, 3x + 2, એવી રીતે 5y² + 2z, એટલે કે -3y² + 2z। તો અહીંયા બંને પદો છે, બંને પદો વચ્ચે ક્યાંક ને ક્યાંક સરવાળાનો સંબંધ છે, જેના કારણે આપણે એને દ્વિપદી કહીએ છીએ। ત્યાર પછી આવે છે બહુપદી। તો બહુપદી કોને કહેવાય? કે જેમાં 2 કરતા વધારે છે, પણ 2 કરતા વધારે પદ છે। તો એવી રીતે આપણે જો નામ આપવા બેસીએ તો એકડા તો આપણને ખબર છે ઘણા બધા આવે, તો કેટલા પદ સુધી નામ આપવા? તો આપણે મોસ્ટ ઓફલી એકપદી, દ્વિપદી, બહુ તો બહુ ત્રિપદી, અને ત્યાંથી પછી આગળ 4, 5, 6 જેટલા પણ પદ હોય તેને આપણે બહુપદીના નામે ઓળખશું।
તો જે પદની અંદર 2 કરતા વધારે પદ છે તો તેને આપણે શું કહીશું બહુપદી તો એના ઉદાહરણ છે 2x 3y 1 2a 3b c 1 આમાં 4 પદ છે આમાં 3 પદ છે હા ત્રિપદી આમાં પૂછે તો આપણે આને ત્રિપદીના નામે ઓળખી શકીએ કે જે પદાવલીમાં કેટલા પદ આવેલા હોય 3 પદ તો અહીંયા જુઓ 2x 3y 1 3 પદ છે તેને આપણે ત્રિપદી કહીશું જે આપણે આગળ જોવા મળશે હવે અહીંયા જરાક પદાવલી વિશે થોડીક સમજ મેળવી લઈએ તો કે પદાવલી શેની બને જેની અંદર ચલ હોય અચલ સંખ્યા હોય અને પદની ઘાત હોય તો અચલ સંખ્યા પૂછે કે સહગુણક પૂછે બંને કેવું થાય છે 1 તો જોઈએ 3x ની 3 ઘાત y ની 2 ઘાત z હવે 3 છે હવે એનું કિંમત કોઈ દિવસ બદલાવાની નથી તો એને આપણે કેવું કહીએ છીએ અચલ એટલે જેને આપણે ઘણીવાર એવું પણ કહીએ કે એને 3 આ પદનો સહગુણક કેટલો તો એ કેટલો ગણાય છે +3 હા માઈનસ હશે તો આગળ નિશાની હશે નિશાની ન હોય તો તે પદને આપણે પ્લસ તરીકે લઈશું હવે જોઈએ અહીંયા x ની 3 ઘાત તો x ની 3 ઘાત તો x એ શું છે ચલ છે એવી રીતે અહીંયા y પણ ચલ છે z પણ ચલ છે અહીંયા x ની ઘાત પૂછે તો કેટલી છે 3 ઘાત એવી રીતે y ની ઘાત પૂછે તો કેટલી છે 2 ઘાત હા હવે z ની ઘાત પૂછે તો કે z ની ઉપર એક પણ ઘાત દર્શાવેલી નથી તો એનો અર્થ શું થાય તો કે z ની કેટલી ઘાત લેવામાં આવે 1 ઘાત લેવામાં આવે છે હવે એવી રીતે નીચેના પદોમાંથી ચલ અચલ અને ઘાત આપણે જોવાની છે તેનું આપણે 2-4 એક્ઝામ્પલ લઈએ અને બાકીના બધા તમે ટ્રાય કરશો તો જોઈએ પહેલા અચલ ચલ x ની ઘાત y ની ઘાત ને છે અહીંયા બધા જે ઉદાહરણ તમને આપ્યા છે x y અને z ચલ ધરાવતા હોય એવા જ આપેલા છે તો અહીંયા જોઈએ પહેલા એમાંથી કોઈ સંખ્યા કેટલી છે તો કે આગળ કઈ માઈનસ ની નિશાની નથી તો એને આપણે કેવા લઈશું +5 એના ચલ છે સોરી ચલ તો અહીંયા કે x y અને z 3 છે x y અને z તો એમાં અચલ પદ જે સહગુણક કેટલા છે તો કે +5 તો આમાં x ની ઘાત કેટલી છે 2 y ની ઘાત 1 પણ ન આપેલી હોય તો 1 ગણાશે z ની 1 હવે અહીંયા -10 તમને દેખાય છે -10 છે તો -10 ને શું કહેવાય અચલ કહેવાય ચલ કયા છે x y z x ની ઘાત કેટલી છે 1 y ની કેટલી છે 2 z ની કેટલી છે 1 એવી રીતે આની જોવા જઈએ તો અહીંયા પણ x y z અચલ પદ છે 5/3 એ જે પણ આપેલું હોય એ બેઠું મૂકી દેવાનું અહીંયા જે 1.6 છે તો અહીંયા +1.6 બરોબર તો હવે અહીંયા જોઈએ તો કે x ની ઘાત કેટલી 3 y ની કેટલી 2 y ની કેટલી 1 અને z ની કેટલી 2 અહીંયા જોવા જઈએ તો કે બે પદ આપેલા છે બે જે તમને ચલ જોવા મળે છે તો x અને y z છે નહીં તો x ની ઘાત કેટલી છે 1 y ની કેટલી છે 1 હવે z નથી તો એની આપણે 0 ઘાત લખી શકાય હવે 45 y xy અને 12yz અને 7x નો ઘન y નો z નો વર્ગ આ બંને ત્રણેય રકમ તમે તમારી રીતે ટ્રાય કરજો જોઈએ હવે સ્વાધ્યાય 9.1 માં હવે એની અંદર આપણને આપ્યું છે કે પદાવલીના પદ અને સહગુણક જણાવો જે અહીંયા આપણે જોઈએ એ પ્રમાણે તો હવે આમાં તમને ખબર પડે કે પદ કેટલા છે તો ભાઈ બે પદ છે એક તો આવડું આ એક પદ છે અને આ બીજું પદ છે તો પદ જોઈએ 5xy નો વર્ગ હવે એના સહગુણક કેટલા છે તો કે આને 5 જે છે એને શું કહેવાશે સહગુણક કહેવાશે તો 5 ને આપણે સહગુણક કીધું બીજું પદ કયું છે -3zy તો -3 છે એને શું કહીશું આપણે સહગુણક એવી રીતે અહીંયા આપણે જોઈએ તો આપણી પાસે કુલ 4 પદો છે તો 4 પદોમાં પહેલું પદ છે 3 તો જેનો સહગુણક પણ કેટલો હશે તો કે તે સંખ્યા છે 3 જ રહેશે બીજું પદ છે -pq -pq છે તો એની અંદર તો કશું જ નથી તો સહગુણક તરીકે આપણે કોને લઈશું તો કે -1 બીજું છે તો કે +qr તો એમાં સહગુણક તરીકે આપણે કોને લઈશું +1 અને ચોથું પદ છે -rp તો એમાં સહગુણક તરીકે આપણે કોને લઈશું
જ એક એક્ઝામ્પલ છે તો જોઈએ તો પહેલું પદ છે x/2, બીજું પદ છે y/2 અને -xy. હવે અહીંયા આપણી પાસે પાછું પદ છે 0.3a 0.6ab plus 0.5b. તો પહેલું પદ છે 0.3a, બીજું પદ છે 0.6ab અને ત્રીજું પદ છે plus 0.5b. તો ચાલો મિત્રો એના સહગુણકો જોઈ લઈએ તો કે આનો પહેલો છે 0.3, આનો સહગુણક છે -0.6 અને આનો સહગુણક છે 0.5. હવે વર્ગીકરણ આપેલું છે, જેવું આપણે વર્ગીકરણ કર્યું અહીંયા જે મેં તમને કીધું એકપદી, દ્વિપદી, બહુપદી, ત્રિપદી, તો તેના પદોને આધારે આપણે તેને કયા કયા ભાગમાં વહેંચી શકાય. તો પ્રશ્ન 2 તમને એવો આપેલો છે, મેં અહીંયા ડાયરેક્ટ જ સીધો તમને વર્ગીકરણ કરીને જવાબ આપ્યો તો કે આ જો આ બંને પદો છે કોઈ એકબીજા સાથે સરવાળા બાદબાકીથી જોડાયેલ નથી એટલે એને આપણે એકપદી કહીએ છીએ. અહીંયા કોઈ પણ બે પદો એકબીજા સાથે જોડાયેલા છે તો એને આપણે દ્વિપદી કહીએ છીએ. જો 1 + y સરવાળાથી જોડાયેલા છે, માઈનસ વડે જોડાયેલા છે, +4z + 15z નો વર્ગ -15z નો વર્ગ તો બાદબાકીથી જોડાયેલા છે. તો આ જે પદો છે એ બધા કેટલા છે તો કે બધા બબ્બે પદો છે જેને આપણે દ્વિપદી. તો એવી રીતે આ ત્રણ પદોનો સમૂહ છે તેને આપણે કેટલા પદો કીધા છે ત્રિપદી. અને 3 કરતા વધારે અહીંયા તમે દેખાય છે કે 4 પદ છે બધા એક જ પણ ઘાત અલગ છે જેના કારણે એને આપણે બહુપદી તરીકે ઓળખીશું. હવે જે મસ્ત ઇમ્પોર્ટન્ટ આપણો જે આ ચેપ્ટરમાંથી શીખવા જેવું છે તો એ બહુપદીના સરવાળા એ હવે આપણે જોઈશું અહીંયા. તો કે અહીંયા આપણી પાસે 3 અલગ અલગ સંખ્યા છે એના સરવાળા આપણને આપ્યા. ફોર એક્ઝામ્પલ તરીકે આપણને એવું કીધું હોય કે 3, 5 અને -3 ના તમે સરવાળા કરો તો આપણે શું કરીએ 3 + 5 - 3 તો આપણને ખ્યાલ આવે કે +3 ને -3 તો 0 થઈ જાય તો એને આપણે ઉડાડી દઈએ તો પણ ચાલે તો આપણી પાસે જવાબ વધે 5. એવી જ વસ્તુ સેમ કોમન અહીંયા છે તો જોઈએ AB - BC અલ્પવિરામ છે એને આપણે સરવાળા વડે જોડીશું +BC - CA અલ્પવિરામ ફરી સરવાળો કરવાનો કારણ કે અહીંયા આપણે સરવાળા કરવાના કીધા છે એટલે સરવાળા કરવાના છે. તો અહીંયા જોઈએ CA - AB. હવે જુઓ તમને મિત્રો અહીંયા +AB દેખાય અહીંયા -AB દેખાય તો સરળતાથી તમને મિત્રોને ખબર જ છે કે શું થાય આ ઉડી જાય. હવે જો મિત્રો અહીંયા +BC અહીંયા -BC તો BC પણ ઉડી જાય. હવે અહીંયા પણ એવી સેમ કન્ડિશન છે કે અહીંયા માઈનસ અહીંયા પ્લસ છે CA છે પણ આવું ક્યારે પોસિબલ બને જે અગાઉ મેં તમને કીધું કે જ્યારે કોઈ પણ પદાવલીના ચલ અહીંયા કયા છે AB એની ઘાત b ની ઘાત a ની ઘાત b ની ઘાત બધું સમાન છે ત્યારે આ વસ્તુ શક્ય છે બાકી શક્ય નથી. તો અહીંયા આ CA પણ તમે જુઓ છો કે તે ઉડી જાય છે. હવે અહીંયા ઉડી જાય એટલે 0 - 0 + 0 - 0 + 0 - આ 0 નો સરવાળા કરો કે બાદબાકી કરો તમને ખબર જ છે કે સરવાળા અને બાદબાકી માટેની તટસ્થ સંખ્યા 0 તો જવાબ પણ કેટલો આવશે 0. ચાલો હજી એકાદી એવી એકમ ટ્રાય કરીએ તો અહીંયા આપ્યું છે a - b + ab. હવે અહીંયા અલ્પવિરામ તો તમને મિત્રોને ખ્યાલ છે કે અહીંયા શું કરશું આપણે પ્લસ b - c + bc અલ્પવિરામ એટલે આપણને ખબર છે શું કરવાના પ્લસ c - a + ac. હવે જો સરખું જો પહેલું અહીંયા શું છે પ્લસ છે માઈનસ છે તો તમને ખ્યાલ છે એ મુજબ શું થશે બંને ઉડી જશે પ્લસ એ માઈનસ છે -b + b તો તમને મિત્રોને ખ્યાલ છે એ પ્રમાણે ઉડી જશે +ab હવે તમને કે બીજે ab દેખાય છે a અને b નથી તો આપણે એને જવાબમાં આગળ વધારીશું તો એક આ વસ્તુ આપણી પાસે પડી રહી છે a b. હવે અહીંયા જો -c + c તો તમને ખ્યાલ છે એ મુજબ શું થશે ઉડી જશે. હવે ત્યાંથી આગળ હાલો તો તમારી પાસે શું છે bc તમને બીજું ક્યાંય જોવા મળે છે નથી તો આપણે એને આગળ ઉતારશું +bc અને આગળ તમારી પાસે હજી એક પદ વધે છે જેનું નામ છે ac. તો આ આપણો જવાબ છે. કશું જ નથી એકદમ ઈઝી છે. સરખું સરખા ચલ હોય અને સરખી ઘાત હોય તો એમના વચ્ચે જે પણ સંબંધ છે સરવાળાનો કે બાદબાકીનો સરવાળા બાદબાકી કરવાના અને બાકીની રકમ નીચે લખશું તો સીધો આપણને જવાબ પ્રાપ્ત થશે. તો જે આગળ જોઈએ L² + M² અલ્પવિરામ તો ફરી પાછું પ્લસ મૂકવાના M² + N²
પ્લસ n સ્ક્વેર પ્લસ l સ્ક્વેર. તો મિત્રો અહીંયા ફરી અલ્પવિરામ તો આપણે શું મૂકશું પ્લસ 2lm પ્લસ 2mn અને પ્લસ 2nl. આટલી રકમ આપણી પાસે છે. બસ જો મિત્રો l નો વર્ગ એક l નો વર્ગ હું તમને એમ કહું તમારી પાસે એક મોસંબી છે વત્તા હું તમને બીજી મોસંબી આપું કેટલી મોસંબી થઈ 2 તો અહીંયા એક l નો વર્ગ હતો બીજો l નો વર્ગ આવ્યો તો આપણી પાસે કેટલા l ના વર્ગ વધે 2 તો 2l નો વર્ગ m નો વર્ગ એક અને એક બીજો તો હવે તો તમને ખબર પડી ગઈ મિત્રો કેટલા m ના વર્ગ થશે 2m નો વર્ગ એવી રીતે n નો વર્ગ અને n નો વર્ગ તો વત્તા 2n નો વર્ગ. હવે અહીંયા સુધી આપણે પહોંચી ગયા. હવે અહીંયા જો મિત્રો 2lm તો lm કે બીજે છે નથી તો આપણે અહીંયા લખશું 2lm પછી અહીંયા 2mn જો તો 2mn વત્તા 2nl. જો અહીંયા જરાક લખવામાં તમારે ભેગું ન થઈ જાય તો અહીંયા હું તમને લાઈન થી અલગ કરું છું. હવે જો બધામાં 2 દેખાય છે તો બધામાંથી બધા પાસેથી 2 આપણે લઈ લઈએ તો અહીંયા તો આના 2 નીકળી ગયા તો આની પાસે બીજું શું l નો વર્ગ વત્તા m નો વર્ગ વત્તા n નો વર્ગ. હવે અહીંયા શું વધ્યું તમારી પાસે તો કે lm આ 2 છે આગળ આપણે અહીંયા કાઢી લીધા છે વત્તા mn વત્તા nl. હવે આ આપણો શું રહેશે જવાબ. ચાલો અત્યારે આપણે અહીંયા સુધી રાખીએ બાકીનું બધું આગળના વિડિયોમાં જોશું. કઈ દેખાય છે કે નથી દેખાય?